સમાચાર રાજકોટથી રાજકોટના મેયરના પતિએ ગેરકાયદે બાંધકામ ખડકી દીધું પણ તંત્રનું મૌન જોવા મળી રહ્યું છે। મેયર નયના પેઢડિયાના પતિએ સંત કબીર રોડ પર ગેરકાયદે કોમર્શિયલ બાંધકામને મંજૂરી આપી હતી અને તે ખડકી દેવામાં આવ્યું હતું। વિનોદ પેઢડિયાએ સૂચિત જગ્યામાં 2 માળનું કોમર્શિયલ બાંધકામ ખડકી દીધું। આ સાથે જ સૂચિત જગ્યામાં બાંધકામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં ત્યાં બાંધકામ કરવામાં આવ્યું છે અને બાંધકામની ટીપી શાખાને જાણ થતા અધિકારીઓના આંખ આડા કાન જોવા મળ્યા। મેયર નયના પેઢડિયાએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે। નંદુબાગ વિસ્તાર વર્ષોથી તેમના પૂર્વજોનો હોવાનો નયના પેઢડિયાએ દાવો કર્યો છે। અમે 1 ફૂટ જગ્યા પર પણ દબાણ નથી કર્યું। તેઓએ આ જણાવ્યું છે। કોર્પોરેશન જે આદેશ આપશે તેનું પાલન કરવામાં આવશે। ટૂંક જ સમયમાં રાજકોટ કોર્પોરેશનના જે પદાધિકારીઓ છે તેની ટર્મ છે તે પૂર્ણ થવાની છે, પરંતુ આ ટર્મ પૂર્ણ થાય તે પહેલા જ મેયરના પતિ છે, મેયર નયનાબેન પેઢડિયાના પતિ છે વિનોદભાઈ પેઢડિયા, તેમનું ગેરકાયદેસર બાંધકામનું કૌભાંડ એક સામે આવ્યું છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો। આજે સંત કબીર રોડ ઉપર આવેલા નંદુબાગ એટલે કે ન્યૂ શક્તિ સોસાયટીમાં આજે મેયરના પતિ છે વિનોદભાઈ પેઢડિયા, તેમના દ્વારા આજે કોમર્શિયલ બિલ્ડિંગ છે 2 માળનું ઊભું કરવામાં આવ્યું છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો। હાલ પણ જે કામકાજ છે તે ચાલુ છે। સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે આખો પ્લોટ સૂચિતમાં આવેલો છે, તેમ છતાં અહીંયા આ પ્રકારે બાંધકામ કરવામાં આવી રહ્યું છે। ટીપી શાખા દ્વારા પણ આ ખાડા કાન ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યા હોય તે પ્રકારે આખું આ 2 માળનું બિલ્ડિંગ ઊભું થઈ ગયું છે અને તેને જ લઈને અનેક સવાલો છે તે હાલ તો ઉભા થઈ રહ્યા છે। દુકાનો સહિતના જે કહી શકાય છે કે રૂમ સહિતની ઓફિસો સહિતની વસ્તુઓ છે તે આ બિલ્ડિંગમાં બનાવવામાં આવી રહી છે, પરંતુ જે પ્રમાણે મેયરના પતિ છે તેમના દ્વારા આ પ્રકારનું બાંધકામ કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક ગંભીર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। કોર્પોરેશનના ટીપી શાખા દ્વારા આ મામલે હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી નથી, પરંતુ જે દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેટલું મોટું બાંધકામ છે તે કરવામાં આવી રહ્યું છે। આખો મોટો પ્લોટ છે, કોમન પ્લોટ છે અને આ પ્લોટ છે તે આખો સૂચિતમાં આવેલો છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આ મેયરના પતિ દ્વારા આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામ છે તે કરવામાં આવી રહ્યું છે અને તેને જ લઈને અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે। બસ હવે ગણતરીના જે દિવસો છે તે બાકી છે અને આ ટર્મ પૂર્ણ થવામાં છે અને તે પહેલા જ જે કહી શકાય છે કે આટલું મોટું આ બાંધકામ છે તે મેયરના પતિ દ્વારા ચણવામાં આવ્યું છે, ત્યારે આ મામલે હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે પણ સૌથી મોટો સવાલ છે। હાલ તો આ પ્રકારનું બાંધકામ છે તેને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે, કારણ કે નયનાબેન પેઢડિયા છે તે હાલ મેયર છે અને તેમની ટર્મ છે તે પૂર્ણ થવાની છે અને તે પહેલા જ તેમના પતિ દ્વારા આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામ છે વિનોદભાઈ પેઢડિયા દ્વારા આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામ છે તે કરવામાં આવ્યું છે। સૂચિત પ્લોટનો નિયમ હોય છે કે ત્યાં કોઈ પણ નવું બાંધકામ કરી શકાય નહીં, પરંતુ અહીંયા તો 2 માળનું બિલ્ડિંગ છે તે ખડકવામાં આવ્યું છે। તે સૌથી મોટો સવાલ છે, કોના આશીર્વાદથી ખડકવામાં આવ્યું છે ને હવે આ મામલે કોર્પોરેશનના અધિકારીઓ કેમ કાર્યવાહી નથી કરી રહ્યા તે સૌથી મોટો હાલ સવાલ છે। કેમેરામેન જોડે જફાઈ સાથે ભાવેશ ચંદ્રબા, BTV ન્યૂઝ, રાજકોટ। વોર્ડ નંબર 5 ની અંદર સંત કબીર રોડ ઉપર જે નંદુબાગ વિસ્તાર કહેવામાં આવે છે ને ઓળખાય છે, એ નંદુબાગ વિસ્તાર છે એ અમારી જૂની જે વાડીઓ હતી, વાડીપડામાંથી જ્યારે સોસાયટીઓ બનેલી છે એ જગ્યા વર્ષોથી અમને બાપ દાદાએ આપેલી છે। ઘણા વર્ષની આ જગ્યા હોય, રોડ પોળો થયો તો એ રોડ સુધીની આ જગ્યા હતી। જ્યારે સરકારે માપણી કરી તો એટલી જગ્યા ખાલી કરી અને અમે પાડવાની પણ ત્યારે વર્ષો પહેલા મંજૂરી આપી દીધી હતી। અત્યારે જે કાંઈ છે એ અમારા બાપ દાદાએ અમને આપેલી જગ્યામાં કર્યું છે બાંધકામ। એમાં 1 પણ ફૂટ કે અડધો પણ ફૂટ મેં સરકારની કોઈ જગ્યા દબાવેલી નથી અને જે કાંઈ બાંધકામ છે એ આપ તમે પણ જોઈ શકો છો। આજ તમે પણ ત્યાં ગયા હતા। હું એક મેયર છું, તો મેયર તરીકે હું પણ મારા 55 વારના સૂચિતના મકાનમાં હું રહું છું, એ આદેશ પ્રમાણે અમે રહેશું। મેં ખોટું કર્યું નથી, હું ગર્વથી કહું છું। આ એક મોટો પરિવાર છે, આપણો પોતાનો પરિવાર હોય એમાં પણ ક્યાંક મન દુઃખ મત દુઃખ જે કાંઈ હોય, હું તો મોટા મનથી રહેવાવાળી છું, ભૂલી જવાનું। તમે જે આક્ષેપ કરતા હોય કોઈ વિશે તો હું એમાં પડવા માંગતી નથી, પણ આ જગ્યા છે એ મૂળ અમારી છે, પોતાની જગ્યા છે।